મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે આપણું જે નૂતન રામજી મંદિર બની રહ્યું છે ત્યાંનું આ તળિયાનું આરસીસીનું કામકાજ મિત્રો અત્યારે હાલ હવે અહીંયા ચાલુ થઈ ગયું છે. આ આપણે આરસીસીનો સ્લેબ ભરવા માટે મિત્રો જઈ રહ્યા છીએ. હવે આ સૌ પ્રથમ આ પહેલો ગોળો મિત્રો અહીંયા આવી ગયો છે, માલ બનીને તૈયાર થઈ ગયો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. અને અમારા જે ગામજનો છે એ ગામજનો અહીંયા આ સેવા કાર્યમાં મિત્રો અહીંયા આવી ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા વડીલો છે, આપણા યુવાન મિત્રો છે એ અહીંયા આ સેવામાં મિત્રો આવી ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. અહીંયા શરૂઆતની જો મિત્રો આપણે વાત કરવી હોય તો ત્યાં આપણા દીપકભાઈ છે, આપણા ધર્મેન્દ્રભાઈ છે, આપણા ભાઈ રમેશભાઈ છે, પછી હા જો આપણા રતિકાકા છે, જો આપણા બાલાભાઈ છે, જો ભૈલાલ મુખી પણ આવી ગયા છે, જો હા અમારા અશ્વિનભાઈ છે, અમારા ભાઈ વિષ્ણુભાઈનો પુત્ર છે, અમારા ઘનશ્યામ કાકા છે, અમારા ઈશ્વરભાઈ છે, અમારા હરગોવિંદ કાકા છે, બધા જ સેવા કાર્યમાં મિત્રો જોડાઈ ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આપણું આ આરસીસીનું કામકાજ છે એ લગભગ 4 થી 5 કલાકની અંદર મિત્રો પૂર્ણ થઈ જશે. જો મિત્રો આ અમારા ભાઈ ધીરજભાઈ, ઓ ભાઈ ધીરજભાઈનો છોકરો, હા જો ભાઈ અમદાવાદથી આવ્યો છે ખાસ ધીરજભાઈ, આપણા જે ધર્મેન્દ્રભાઈ છે એમના નાના ભાઈનો દીકરો છે, આપણા રાજુભાઈ છે, બધા જ ખૂબ હોંશથી ખૂબ ભાવથી મિત્રો આ સેવા કાર્યમાં મિત્રો જોડાઈ ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. લગભગ 8 થી 9 વાગ્યા સુધીમાં મિત્રો આપણું આ આરસીસીનું જે સ્લેબ ભરવાનો છે એ મિત્રો પૂર્ણ થઈ જશે. જો આપણા જીગાભાઈ પણ આવી ગયા છે બામણ. જો મિત્રો જો માલ આવે, જો મિત્રો માલ આવે ભાઈ જો માલ આવ્યો. હા આપણે ગઈ વખતે જે ગોળો હતો એના કરતાં મોટો ગોળો છે હો ભાઈ, જોઈ લો. જો માલ આવે બાકી ઓ કલેકમાં પૂરું, જોઈ લો. હા જો મિત્રો સૌથી આગળ અમારા બે જાંબાજ જાયા, મારા જાંબાજ છે ભાઈ, કાયમ હોય ધર્મેન્દ્રભાઈ, હા અમારા દીપકભાઈ, અમારા ધર્મેન્દ્રભાઈ મહાદેવભાઈ પણ છે, અમારા કૌશિકભાઈ છે, જો ભાઈ અમારા જીતેન્દ્રભાઈ પણ આવી ગયા છે 5 ચડાઈ. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જેવી રીતે અમારા યુવાન મિત્રો ઉત્સાહથી કામ કરી રહ્યા છે તેવી જ રીતે અમારા વડીલો પણ ઉત્સાહથી સેવા કાર્યમાં જોડાયા છે. આપણા મેલા કાકા છે એ ચા બનાવી અને અહીંયા લઈ અને આવી ગયા છે, સાથે આપણા શક્તિભાઈ પણ છે. તો મિત્રો આ પહેલો ગોળો મિત્રો અહીંયા પૂર્ણ થશે. આપણે કીધું તે પ્રમાણે કે લગભગ 8 થી 9 વાગ્યા સુધીમાં આપણો આ સંપૂર્ણ સ્લેબ ભરાઈ જશે. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ.